ફાઇનલી ઘણા સમય પહેલાં આપણે એક વાસડો મેલી ગયા તો એ આપણે જોવા આવ્યા છીએ. કન્ટિન્યુ હમણાં તમને દેખાડો કેટલી સેવા સમજો. નાના નાના વાસડું કેટલા બધા ઘણા સારા છે સમજો. એમાં અમારો વાસડો ગોતવા જવાનું છે. હું તમને દેખાડું ઘડીક ત્યાં તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી કેવું ક્યુટ વાસડું છે સમજો. બેબી કેવું ક્યુટ છે. તો વાસડો મને ઊંઘવા આવે છે. કેવું ક્યુટ બેબી છે. નનકો વાસડો છે જો છે આપણો બોડીગાર્ડ. આપણે હારો હારે જ આવે છે. ગૌશાળા માની હારે આપણે ભાઈબંધી થઈ ગઈ જો. હું જાઉં ને વાહે ચાલ આપણી વાહે વાહે જ આવે. અને અમારા બંકરાજને ગોતવી છે પણ બંકો આવતો જ નહીં, મળતો જ નહીં. અમને ખોવાઈ ગયો છે અમે જો. હામી નકરી ગાયું દાયલું આવે સમજો. બધી ભાઈ બહેન આવે ને વઢિયારો વાસડો છે મારવા દોડશે. આ વઢિયારો જો ઓલા જાય સામે એનો છે. કેટલી ગાયું છે ને એક સરખા એક જ નકલના બધી ગાયોના વાસડા. આમાં ગોતવાની વહુમાં પડી જાય વાસડો આપણે. ઘણા વાસડા છે એમાં ગોતવું ક્યાંથી. માર વાસડો તો અલગ જ છે કંઈક. અને ખાવા માટે જો અહીંયા કિલો પાલો ભર્યો છે. અને ત્યાં આપણે ગોતવી બધી રખડી રખડી. વાસડો મળે તેને વાછડી હતો ને નનકી નનકી એક નંબરની જો છે ને ક્યુટ ક્યુટ. હું ગોતું છું વાસડાને હવે કન્ટિન્યુ. નનકી નનકી વાસળિયું ગણ્યું વાસડા ને વાસળિયું. ચાલો દોસ્તો તો ફાઇનલ એક શિંગડા વાળી ગાય છે કે નહીં. એક શિંગડા વાળી ગાય કેટલી ગાયું છે અહીંયા ફાઇનલી. આમાં મારો બંકો ફસાણેલો છે કે જડતો તો છે નહીં. માં ગોતવાનો બંકાને આપણે ફાઇનલી. નો જડે એમ હાલે જ નહીં. ગોતવાનો આપણે બંકાને આવે ફાઇનલી. ચાલો દોસ્તો સમજો ગૌશાળામાં આવીને એટલું શકૂન મિલે ને વાત જ ન પૂછો. કેટલું શકૂન મળે ખબર. ગૌશાળામાં આવીને સમજો એક ગાને હાથ ફેરે ને એટલે આપણા હરેક ટેન્શન હોય ને દુઃખ ના બધા વૈયા ભાગી જાય ક્યાંય વૈયા. એક ગાને આમ હાથ ફેરે ને એટલી મજા આવે ને કે આપણે દુઃખ હોય ને બધું વયું જાય. બધી ગાયો લાઈનમાં ગોઠવાઈ જશે. એને એમ કે ઘાસનો ટાઈમ થઈ ગયો જો. બધી ગાયો આમ પડખે આવી જાય. એકને ખંજોળવા જાય ને એટલે બધી ગાયો પડખે આવવા મળે. એક બીજીને એમ કે ખાવાનું નાખવા. અમારો બંકરાજ ને ચડતો નહીં. હાથ ફેરવા કેટલા આપણા વિયા સારું ટેન્શન વહી જાય છે કે નહીં. કેટલી ગાય આ રાખી ગાય જેમ તેમ વાત છે. એની માં ચાલો દોસ્તો હવે આટલી બધી ગાયોને મળીને હવે આપણે ઘર બાજુ થવાનું થશે. હવે ઘર બાજુ હાલતા થઈ જાય. એટલે તો આટલી બધી ગાયોને જોઈને તો આનંદ હોને લગા હે. આ ગૌશાળામાં આવીને એટલું શકૂન મિલે ને આવવાનું. ગૌશાળા આવીને એટલે ઇતના સારા શકૂન મિલે ને કભી નહીં આતા. જીવનભર નહીં આતા. એક ગાયને હાથ ફેરવાથી કેટલું ટેન્શન દૂર થઈ જાય ને. નાના નાના વાસડું જોઈને તો મને આનંદ થાય. મને એમ કે ને આયના રહે તો હું આયના જ રહું. પણ મને છે ને ગાય પ્રત્યે એટલો પ્રેમ ને કે વાતથી ના પૂછો. મને એમ કે ને આયના રહી જાય તો હું આયના રહી જાઉં. આ ગાયોનો પ્રેમી બનીને રહી જાઉં. આ ગાયો પ્રત્યે મને એટલો પ્રેમ ને કે એમ કે ને ગાયો હેઠે રહી જાય. તો ગાયો આ ગાય રહી ને આ ગાયોને હું કાયમ ભરે એમની હારે જ રહું. આટલી ગાયો મારી પાસે હોય ને તો હું ખાવા પીવાનું સબ કુછ ભૂલીને આને એટલી સેવા કરું ને બધી. આ એ કરે છે એની જેમ જ તે હું સેવા કરું બધું. હવે ચાલો હવે ઘર બાજુ જાય. બહુ ટાઈમ નથી લેવો પછી મોડું થઈ જાય છે ઘરે આપણે.
મને તો આ ગાયના સિંગ જ ગમે હો બહુ મોટા મોટા સિંગ છે એના જો. અને હજી તો તમને આ ગાયનું તો ખાલી ટેલર જ દેખાડ્યું છે, આગળ તો મોટી મોટી ગાયનું પિક્ચર તો આખા બાકી છે મારા દોસ્તો. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પણ આ ગાયું રાખ્યું કાંઈ જેવી તેવી વાત નથી, નાની માના ખેલ નથી. કેટલી ગાયું કીધું જો આગળ છે, આમ જો સારો બારો કેટલું બધું લાવી નાખ્યું છે ફાઇનલી. કેટલાય વકલની ગાયું છે, કપિલાન બપિલાન કેટલી ગાયું. આ બધા દૂધ ખાઈ ખાઈને મેલી ગયેલા હોય ને એ બી આ પુણ્ય કરે છે, ગૌશાળામાં લાવે છે, એને નીરે છે, કેટલી એની સેવા થાય છે, વાસડાઓની કેટલી કદર થાય છે. અહીંયા નાના નાના વાસળુને ઓલક્યા નોખા વિભાગમાં પાડી દીધા છે.